મત વિસ્તાર જે મારો પરિવાર છે એમની વચ્ચે હું રહ્યો નથી, એમના સુખ દુઃખમાં હું સહભાગી નથી બન્યો, એ બદલ મને દુઃખ છે. પણ જે પ્રકારે મેં મનરેગા કૌભાંડનું ઉજાગર કર્યું હતું એમાં ઘણા નેતાઓના નામ બહાર આવે એવા હતા. ભરૂચમાં તમે જોયું હશે, નર્મદામાં હજુ આજે જામ છું, 2 દિવસ પછી એ પાછું ચાલુ કરીશું. એટલે એવા નેતાઓના નામ બહાર આવે એવા હતા. એટલે કેટલાક નેતાઓએ ખોટો કેસ ઉભો કરીને જેલમાં મોકલી દીધા. એટલે એમને એવું હશે કે હવે આ કૌભાંડ ઢંકાઈ જશે. પણ અમે આવનારા દિવસોમાં ફરી પૂરી તાકાતથી લડીશું. પ્રકારે ખોટું એફિડેવિટ આ પોલીસે રજૂ કર્યું અને કોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં મને શરતી જામીન મળ્યા છે, છતાં એનો આવકારીએ છીએ અમે. છતાં હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં અમે અમારો પક્ષ રજૂ કરીશું. મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, મારી સાથે ન્યાય કરશે. હું ધારાસભ્ય છું, એ મારું વિસ્તાર છે, મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર ત્યાં રહી છે, ત્યાં મને જવા દેવામાં આવે એ પ્રકારની આવનારા દિવસોમાં અમે પક્ષ રજૂ કરીશું. નામદાર હાઈકોર્ટમાં, નામદાર સુપ્રીમ કોર્ટમાં મને પૂરો વિશ્વાસ છે કે મારી સાથે ન્યાય થશે. હવે તો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે, એટલે ચૈતર વસાવાના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થશે અને ચૈતર વસાવાના વિડીયો પણ વાયરલ થશે. મિત્રો ઉભા રહો, હું તમને આ કોલ રેકોર્ડિંગની સાચી માહિતી જણાવું. કારણ કે ચૈતર વસાવા જેલને બહાર આવ્યા એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. એમાંથી મિત્રો આ એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે અને ચૈતર વસાવા હવે બધા રાજ ખોલવાના છે. કારણ કે ચૈતર વસાવા જે જેલવાસ ભોગવીને આવ્યા છે એના પછી ચૈતર વસાવાને ઘણા બધા એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચૈતર વસાવા સાથે જે ઘટના નહોતી બની એ ગુના ચૈતર વસાવા ઉપર દાખલ કરવામાં આવ્યા છે, એવું ચૈતર વસાવાએ ખુદ બતાવ્યું છે. તો હવે તો ચૈતર વસાવાને મીડિયા સામે બોલવાનો મોકો મળ્યો છે. ચૈતર વસાવા બધાની પોલ ખોલશે, કારણ કે ચૈતર વસાવા સાચા હતા, એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. ભલે ચૈતર વસાવાને 80 દિવસ પછી ન્યાય મળ્યો, પણ ચૈતર વસાવા જે તેમના ગુનેગારો છે, ચૈતર વસાવા સામે જે ખોટી ફરિયાદ કરાવી હતી એમને નહીં છોડે. કારણ કે ચૈતર વસાવા કાલે વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર આવ્યા ત્યારથી જ ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા સામે બોલવાનું ચાલુ કરી નાખ્યું છે. અને જેવા જેલની બહાર આવ્યા ત્યારથી જ ચૈતર વસાવાએ કહ્યું હતું કે આ વાત 100% ખોટી છે. મેં આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો નથી કરી, મારા ઉપર ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એમને એ પણ સાચું બતાવ્યું હતું કે મારી અને સંજય વસાવા સાથે જે થોડા ઘણી અથડામણ થઈ હતી, પણ એટલી બધી બોલાચાલી નથી થઈ કે નથી કોઈ એટલી બધી મોટી મેટર. મને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યો હતો. તો હવે તો મિત્રો ચૈતર વસાવા જેલને બહાર આવ્યા છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું, એના પછી ઘણા બધા વિડીયો વાયરલ થયા અને ચૈતર વસાવાને જે જામીન આપવામાં આવ્યા છે એ શરતી જામીન છે. ચૈતર વસાવા ડેડિયાપાડામાં નહીં જાય, પોતાના મત વિસ્તારમાં નહીં જાય. તો એના પછી હવે ચૈતર વસાવા સોશિયલ મીડિયાની પબ્લિકને ઘણું બધું જણાવવા માંગે છે. કારણ કે ચૈતર વસાવા સાથે જે ઓફિસમાં ઘટના બની એ ચૈતર વસાવા ખુદ એકલા જાણે છે. ચૈતર વસાવાને સાચી માહિતી ખબર છે કે હું સાચો છું, પણ સરકારે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવ્યો હતો, એવું ચૈતર વસાવાએ ખુદ મીડિયા સામે બતાવ્યું છે. તો હવે ચૈતર વસાવા શું નવો ધમાકો કરવા જઈ રહ્યા છે? તો મિત્રો આપણે તમને બતાવીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસ પછી જેલની બહાર આવ્યા છે અને એક બાજુ ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે હું સાચો હતો અને મને ખોટી રીતે ફસાવ્યો હતો. તો શું છે આની હકીકત ઘટના? હવે મિત્રો ચૈતર વસાવાએ ખુદ જણાવ્યું છે કે મને જે ફસાવ્યો હતો એ ઓફિસના સીસીટીવી તમે કેમ જાહેર ન કર્યા? તો ઘણા બધા લોકોનો એવો સવાલ છે કે હવે આ સીસીટીવીના મામલે એક નવી ચર્ચા થશે. કારણ કે જો ચૈતર વસાવાને કોઈ પણ જાતના પુરાવા વગર 80 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો ચૈતર વસાવા સાચા છે. તો હવે જે ખોટું છે એમની સામે તમે પુરાવા માગો. તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અને ચૈતર વસાવા પણ ખુદ એવું કહી રહ્યા છે કે હવે હું આના પુરાવા માંગીશ. અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. કારણ કે ચૈતર વસાવાને હજુ 1 વર્ષના જ જામીન મળ્યા છે, એ પણ પોતાના મત વિસ્તારમાં નહીં કે ડેડિયાપાડામાં નહીં જવાની બંદોબસ્ત છે. પણ હવે જોઈએ છીએ કે આગળ નવી શું કાર્યવાહી કરવામાં આવે છે, નવા શું સમાચાર મળે છે. આજના માટે આ સમાચાર હતા, મેં તમને જણાવ્યા. મળીએ એક નવા વિડીયો સાથે.